હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગેસ સળગાવ્યા વગર જ શીતળા સાતમના દિવસે આપણે સરસ મજાની ચાટપુરી, ભેળ અને ચકરી ચાટ બનાવીને ખાઈ શકીએ છીએ. તો ચાલો હું તમને બનાવતા શીખવાડું. આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો આપણે સૌપ્રથમ આપણે ચકરી ચાટ બનાવીશું. એના માટે આપણે ચકરી લઈ લઈશું. હવે મેં આ બનાવેલી છે મારી ચેનલ ઉપર, તમે જોઈ શકો છો, અને બજારમાં પણ તૈયાર મળે છે. તો પહેલાં લઈ લઈશું અને એના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. ચટણી આપણી બનાવેલી તૈયાર રાખીએ છીએ અને શીતળા સાતમમાં બનાવી પણ શકીએ છીએ. એમાં કંઈ ગેસ સળગાવવાની જરૂર હોતી નથી. અને આ મીઠું દહીં છે તે લઈ લઈશું અને ખજૂર આમલીની ચટણી છે તે નાખી દઈશું ઉપર. અને આપણે ટામેટાં નાખીશું. તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી નાખી શકો છો. બટાકા નાખી દઈશું આપણે ઝીણા સમારેલા. હવે આપણે ચાટ મસાલો છે એ સ્પ્રિંકલ કરી દઈશું એના ઉપર. અને હવે આપણે ચીઝ નાખીશું એના ઉપર. ઝીણી સેવ અને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. તો જુઓ, આપણી આ ચટપટી ચકરી ચાટ બનીને તૈયાર છે. તો તમે પણ શીતળા સાતમમાં બનાવો અને એન્જોય કરો. હવે આપણે ચાટપુરી બનાવી લઈશું. એના માટે આપણે બોઇલ કરેલા બટાકા જોઈશે. લઈ લઈશું આપણે એક બાઉલમાં અને એમાં થોડો મસાલો કરી લઈશું આપણે. જો એમાં ચાટ મસાલો નાખીશું. એમાં મીઠું ઓલરેડી નાખેલું જ છે. પછી આપણે એમાં ટામેટાં નાખીશું. પછી ગ્રીન ચીલી નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું સરસ રીતે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. એમાં ચાટપુરી મૂકી દઈશું. ચાટપુરી બજારમાં મળે છે તૈયાર, અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. એનો વિડીયો મારી ચેનલમાં આપેલો છે, તમે જોઈ શકો છો. આવી રીતે બધી ચાટપુરી મૂકી દઈશું આપણે. અને એના ઉપર જે આપણે આ બટાકાનું પૂરણ બનાવ્યું હતું એ મૂકી દઈશું. આ રીતે બધું ટોપિંગ કરી દેવાનું છે. હવે આપણે આના ઉપર ગ્રીન ચટણી નાખીશું. જો આપણે પહેલાંથી ગ્રીન ચટણી, પછી આ બટાકા બાફીને રાખવાના, પછી ખજૂર આમલીની ચટણી બધું તૈયાર રાખીએ તો આપણે આ ફટાફટ બીજા દિવસે થઈ જાય છે. જો હવે આપણે ખજૂર આમલીની ચટણી નાખી દઈશું એના ઉપર. અને આપણે આ જે મસાલો છે ચાટપુરીનો એ મસાલો નાખી દઈશું ઉપર. અને પછી આપણે આ દહીં છે દહીં નાખીશું. અને આપણે આ ઝીણી સેવ છે સ્પ્રિંકલ કરી દઈશું. તો જો આપણે આ તૈયાર છે. એના ઉપર આપણે ખજૂર આમલીની ચટણી અને ફુદીનાની ને કોથમીરની ચટણી નાખી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણી આ ચાટપુરી. હવે જો આપણે બ્રેડ બનાવી લઈશું. એના માટે આ મમરા લઈ લઈશું. પહેલાંથી જ શેકીને મૂકી રાખેલા છે. અને હવે એમાં આપણે ટામેટાં, ઝીણી સમારેલી કાકડી, પછી ઝીણા સમારેલા મરચાં, કોથમીર અને બટાકા અને આપણે જે ચાટપુરી છે એ ચાટપુરી નાખી દઈશું ક્રશ કરીને. અને બધું મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે એમાં ગ્રીન ચટણી નાખીશું અને ખજૂર આમલીની ચટણી નાખી દઈશું. અને ફરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આપણી આ બ્રેડ બની ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. એમાં આપણે મીઠી ચટણી નાખી દઈશું અને ગ્રીન ચટણી નાખીશું અને સેવ નાખીને સર્વ કરીશું. જો આપણી આ ભેળ તૈયાર થઈ ગઈ છે, ચટપટી ભેળ. તમે પણ આ બનાવો અને ઘરે અને એન્જોય કરો.
જો આપણી ગેસ સળગાવ્યા વગર ત્રણેય ડીશો તૈયાર છે, એ ચાટપુરી, ચકરીપુરી અને ચટપટી ભેળ. તો તમે પણ આ ઘરે બનાવો અને ખાઓ અને એન્જોય કરો, અને મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.